વાવ થરાદ તાલુકાના યુવા કલાકાર શ્રવણ વરદાજી સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને લોક સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. સરહદી તાલુકાના અસારા ગામના વતની અને એક ખેડૂત પરિવારમાં જન્મેલ શ્રવણસિંહ સોઢાને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કાર્ય સાથે સંકળાયેલા અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સાથે સાથે સરહદી સાદ બિરુદ પણ આપવામાં આવ્યું છે. શ્રવણસિંહ સોઢા ખૂબ નાની ઉંમરમાં પરંપરાગતની સંસ્કૃતિના જાળવવાના યોગદાનને બિરદાવે છે. સરહદી વિસ્તારની અનેક રચનાઓ અને લોકોના પ્રેમ થકી પ્રેરણા મળી રહી છે. શ્રવણસિંહ સોઢા એક પ્રેરણાસ્ત્રોત પ્રતિભા અને પોતાની ધરતી સાથે જોડાયેલા લોક સાહિત્ય કલાકાર છે.